ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકામાં આવેલ પાલી પંચાયતના ટાંકા જર્જરિત હોવાથી લોકો ભયના ઓથાર તળે જીવન જીવી રહ્યા છે. તાત્કાલિક અસરથી મરામત કામ હાથ ધરવું અનિવાર્ય બન્યું. ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકામાં આવેલી પાલી પંચાયતના તાબે લાનાના મુવાડામાં છેલ્લા ઘણા સમયથી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આમતક ટીવી ન્યૂઝની ટીમે જ્યારે ત્યાં મુલાકાત લીધી ત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર જોવા મળી રહી હતી. લાલના મુવાડા ગામના રહીશો અવારનવાર તાલુકા પંચાયત ખાતે ટીડીઓ અને તલાટીને જાણ કરવા ગયા, પરંતુ કોઈપણ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી અને ટાંકીના કારણે પીવાના પાણીનો પ્રશ્ન પણ અહમ સ્થાને રહ્યો છે. ખાસ કરીને ગમે ત્યારે જર્જરિત થયેલી ટાંકી ક્યાંક પડે તો દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આજે લોકો ભયના ઓથાર તળે પોતાનો સમય પસાર કરી રહ્યા છે. તાત્કાલિક અસરથી તાલુકા વિકાસ અધિકારીએ આળસ ખંખેરી અને આ જર્જરિત ટાંકી છે તેનું મરામત કાર્ય હાથ ધરવામાં આવે અને તલાટીને સૂચના આપે તેવી માંગ કરવામાં આવી છે.